નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 14 સંભાવના, જેમાં ભાગ 11ની અંદર આપણે લીપ વર્ષની સામાન્ય સમજૂતી મેળવી અને ત્યારબાદ લીપ વર્ષ અને બિન લીપ વર્ષના ઉદાહરણ 1 થી 3નો અભ્યાસ કર્યો. હવે આજે આપણે આ ભાગ 12ની અંદર ઉદાહરણ 4 થી આપણે વિગતવાર એને સમજવાનો પ્રયત્ન કરીશું કે લીપ વર્ષમાં માર્ચ મહિનામાં 5 રવિવારની સંભાવના શોધો. તો આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા થઈ તે પ્રમાણે જો આપણને મહિનો આપવામાં આવેલો હોય તો એ મહિનાની અંદર કેટલા દિવસ હોય છે તે આપણને ખબર હોવી જરૂરી છે. સૌપ્રથમ આપણે લખી દઈએ કે લીપ વર્ષમાં 366 દિવસ હોય છે, જેમાં માર્ચ મહિનામાં 31 દિવસ હોય છે. હવે દરેક મહિનાઓની અંદર 4 વાર તો રિપીટ થાય જ છે, મતલબ કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ એ 4 વખત તો આવે જ છે. એટલે આપણે એ વાક્ય લખી દઈએ કે માર્ચ મહિનામાં 4 વાર તો આવે જ છે. આથી કુલ 7 વાર હોય છે. જે 4 વખત આવે તો 7 ગુણ્યા 4 બરાબર 28 થાય. હવે બાકી રહેતા દિવસની જો આપણે ગણતરી કરીએ તો બાકી રહેતા દિવસ એટલે કે 31 માઇનસ 28 તો 3 દિવસ વધે. હવે આજે 3 દિવસ વધે તો તેમાંથી આજે 7 વાર છે તેમાંથી કયો વાર હોય તેના માટેની આપણે કુલ સંખ્યાઓ લખી નાખીએ કે તે સોમ, મંગળ, બુધ, ગુરુ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. તો આ રીતે ક્રમશઃ આપણે લખી દઈએ દરેક વારના નામ. આથી આપણે કોઈ ભૂલ પડવાની શક્યતાઓ રહે નહીં. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 આથી કુલ સંખ્યા 7 મળે. હવે લીપ વર્ષમાં માર્ચ મહિનામાં 5 રવિવારની સંભાવના. લીપ વર્ષમાં માર્ચ મહિનામાં 5 રવિવારની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ની અંદર રવિવાર આવ્યો હોય તેને આપણે ગણતરીમાં લેવા પડશે. તો આ જે આપણે લખ્યું છે શુક્ર, શનિ અને રવિ, તો એક આ શનિ, રવિ, સોમ, એક આ અને રવિ, સોમ, મંગળ. તો આ 3 શક્યતાઓ એવી છે કે જેમાં રવિવાર આવે છે અને આ છેલ્લા 3 દિવસ બાકી રહ્યા તે આ હોઈ શકે છે. આથી આપેલ સંખ્યામાં આપણને મળશે 3 અને કુલ સંખ્યા મળે 7 એટલે કે 3/7 મળે. હવે એવી જ રીતે બિનલીપ વર્ષમાં જૂન મહિનામાં 5 બુધવારની સંભાવના શોધો. તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે બિનલીપ વર્ષમાં 365 દિવસ હોય છે, જેમાં જૂન મહિનામાં 30 દિવસ હોય છે. આપણે અગાઉ વાત થઈ તેમ કે દરેક મહિનામાં 4 વાર તો રિપીટ થાય જ છે. સોમથી રવિ 4 વખત તો આવે જ છે. એટલે કે જૂન મહિનામાં
4 વાર તો આવે જ છે, આથી 7 ગુણ્યા 4 બરાબર 28 થાય. હવે બાકી રહેતા દિવસ આપણે ગણતરી કરી લઈએ કે બાકી રહેતા દિવસ જેમાં 30 માઇનસ 28 એટલે કે 2 દિવસ બાકી રહે છે. હવે આ જે 2 દિવસ બાકી રહે તેમાં કયા કયા વાર હોઈ શકે તેની કુલ સંભાવના આપણે લખી દઈએ, જેમાં સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ, રવિ સોમ. આ આટલી શક્યતાઓ રહે છે. સોમ મંગળ તો આપણે લખી દીધા, એટલે કે 1 2 3 4 5 6 અને 7, આથી કુલ સંખ્યા આપણને 7 મળશે. આથી કુલ સંખ્યા બરાબર 7 મળે. હવે બિનલીપ વર્ષમાં જૂન મહિનામાં 5 બુધવારની સંભાવના. બિનલીપ વર્ષમાં જૂન મહિનામાં 5 બુધવારની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે પરિણામમાં બુધવાર આવ્યો હોય તેને આપણે ગણતરીમાં લેવા પડશે. તો આ એક પરિણામ એવું છે કે જેમાં આપણને બુધવાર મળ્યો છે. બીજું પરિણામ એવું છે કે જેમાં આપણને બુધવાર મળ્યો છે. તો આપેલ સંખ્યામાં આપણને મળશે 2 અને કુલ સંખ્યા આપણી છે 7. આથી 2/7 મળે. આમ આપણે લીપ વર્ષ હોય કે પછી બિન લીપ વર્ષ હોય, આ રીતે આપણને કોઈ પણ દાખલાની રકમ જો આપવામાં આવી હોય તેમાં રીતે જો મહિનો આપી દેવામાં આવ્યો તો આપણે ઇઝીલી આની ગણતરી કરી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ઉદાહરણ 6. બિનલીપ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં 5 ગુરુવારની સંભાવના શોધો. તો આપણે જેમ હમણાં દરેક ઉદાહરણની ગણતરી કરી તેમ જ આપણે આમની ગણતરી કરીશું. બિનલીપ વર્ષમાં 366 દિવસ હોય છે. જેમાં ડિસેમ્બર મહિનામાં 5
31 દિવસ હોય છે। દરેક મહિનામાં 4 વાર તો આવે જ છે। આથી 7 ગુણ્યા 4 બરાબર 28 થાય। બાકી રહેતા દિવસ એટલે કે 31 માઇનસ 28 એટલે કે 3 દિવસ વધે। હવે તે 3 દિવસ વધે છે તે કયા કયા વાર હોય તે વારની આપણે જો ગણતરી કરીએ તો સોમ, મંગળ, બુધ, મંગળ, બુધ, ગુરુ, બુધ, ગુરુ, શુક્ર, ગુરુ, શુક્ર, શનિ, શુક્ર, શનિ, રવિ, શનિ, રવિ, સોમ, રવિ, સોમ, મંગળ અને સોમ મંગળ બુધ એની તો આપણે વાત કરી જ છીએ। તો આવી રીતે આપણને આ કુલ સંખ્યા છે તે 7 મળે છે। કુલ સંખ્યા 7 મળે છે। હવે બિનલીપ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં 5 ગુરુવારની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા। અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે પરિણામમાં ગુરુવાર હોય તે પરિણામને આપણે ગણતરીમાં લેવા પડશે। તો એક આ, બીજું આ અને ત્રીજું આ। તો આ 3 પરિણામો એવા મળ્યા છે કે જેમાં આપણને ગુરુવાર મળતો હોય છે। તો આપેલ સંખ્યામાં આપણને મળશે 3 અને કુલ સંખ્યા મળશે 7 એટલે કે 3/7 મળે। અહીં બાળકો તમે જોઈ શકો છો કે લીપ વર્ષ અને બિનલીપ વર્ષ બધા જ માં જવાબ સરખો આવે છે। મતલબ કે મહિનાઓની અંદર જેટલા દિવસો હોય છે તો એ દિવસોને માઇનસ કરીને તમે 28 કરી દેશો તો જે વધશે એ જ આપણો ફાઇનલી જવાબ રહે છે। ઉદાહરણ તરીકે અહીંયા આપણે 3 દિવસ વધ્યા, 7 ગુણ્યા 4 એટલે 28 થયા, એ 28 છે એને તમે 31 માંથી બાદ કરી દેશો એટલે 3 વધશે। જો 30 દિવસનો મહિનો હોય તો 2 વધશે, જો 2 વધે તો 2/7 આવે, 1 વધે તો 1/7 વધે 7 આવે છે, અને જો કંઈ ન વધે 0 હોય તો 0/7 તો 0 આવે। આમાં બાળકો જો જવાબ મળશે તો તમને 0, 1/7, 2/7 કે 3/7 મળે છે। એના સિવાયનું કોઈ પરિણામ આપણને મળતું નથી। તો લીપ વર્ષ અને બિનલીપ વર્ષના દાખલા ખૂબ સરળ છે અને એને આપણે જેટલી લખીને પ્રેક્ટિસ કરીશું એટલા જ દાખલા આપણને ઈઝી લાગશે। હવે આના પછી એક દાખલા ઉદાહરણ નંબર 7 છે, એક છેલ્લું ભણી અને પછી આપણે આ સંભાવના ચેપ્ટર છે એને સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરીશું। તો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો। લીપ વર્ષમાં નવેમ્બર મહિનામાં 5 શુક્રવારની સંભાવના શોધો। તો સૌપ્રથમ લીપ વર્ષમાં 366 દિવસ હોય છે।
નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય છે. નવેમ્બર મહિનામાં 4 વાર તો આવે જ છે. આથી વારની જો આપણે ગણતરી કરીએ તો 7 ગુણ્યા 4 એટલે 7 ચોક ને 28 થાય. બાકી રહેતા દિવસની જો આપણે ગણતરી કરીએ તો બાકી રહેતા દિવસ બરાબર 30 માઇનસ 28 એટલે કે 2 દિવસ વધે. તે 2 દિવસો કયા કયા હોઈ શકે તે લખી દઈએ. તો તે સોમ, મંગળ, મંગળ, બુધ, બુધ, ગુરુ, ગુરુ, શુક્ર, શુક્ર, શનિ, શનિ, રવિ, રવિ, સોમ. આમાંથી કોઈ પણ 2 દિવસના વાર હોઈ શકે. આથી કુલ સંખ્યા આપણી 7 થાય. હવે લીપ વર્ષમાં નવેમ્બર મહિનામાં 5 શુક્રવારની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં જ્યાં શુક્રવાર હોય તે પરિણામને ધ્યાનમાં લેવું પડશે. તો 1 અને 2 બે પરિણામો એવા છે કે જેમાં આપણને શુક્રવાર મળે છે. તો આપેલ સંખ્યામાં આપણને મળશે 2 અને કુલ સંખ્યામાં આપણને મળશે 7. એટલે કે ફાઇનલી જવાબ આવશે 2/7. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે આ ઉદાહરણ 7ની સાથે સંભાવના ચેપ્ટરને સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, દાખલાઓ સમજાયા હોય તો મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.